શું કમરની ગાદી ખસી ગઈ હોય અને પગમાં રાંઝણનો દુખાવો હોય તો એમાં ઓપરેશન દરેક વખતે જરૂરી છે? ના ના ના, આ માન્યતા સાવ જ ખોટી છે. કમરની ગાદી એ આપણા શરીરમાં વજન લેવાનું કામ કરે છે અને એનું આપણે રચના જોઈએ તો એની અંદર 90% પાણી હોય છે. જ્યારે ગાદી ખસે ત્યારે પેશન્ટને કમરમાં દુખાવો થાય અને પગમાં એ દુખાવો ઉતરે. એને સાદી ભાષામાં રાંઝણ કહેવાય. પણ મેં કીધું એમાં 90% પાણી હોય છે. એટલે તમે થોડો વખત ધીરજ અને શાંતિ રાખો અને દુખાવો એટલો બધો ન હોય અથવા તો સહન કરી શકે એવો હોય અથવા તો ડૉક્ટરની ટ્રીટમેન્ટથી એ દુખાવો જો કાબૂમાં રાખવામાં આવે તો 2 થી 3 મહિનાની અંદર 93% લોકોને કોઈ જ ઓપરેશનની જરૂર નથી હોતી અને પોતાની મેળે જ આ દુખાવો મટી જતો હોય છે. તો એ માન્યતા સાવ જ ખોટી છે કે ગાદીની તકલીફની અંદર અથવા તો રાંઝણની અંદર ઓપરેશન કરવાની જરૂર છે.